આવે ને અવાજ. આ ડાયનોસોર તો ગિટાર વગાડે છે. જો હવે આપણે જઈએ છીએ ઉપર. ઘણા લોકો અહીંયા ફોટા પાડે છે. આ ભાઈ છે પાછળ, તમે જોવો ને પાછળ બતાવું તમને. એટલે હાવ ઊંધું થઈ ગયું ઊંધું હાવ ચકડોળ. અમદાવાદની અંદર જે અમારે લોકોનું શૂટિંગ હતું એ શૂટિંગ પતાવી લીધું ને ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ આ કાંકરિયા તળાવની અંદર ફરવા માટે અને જોવા માટે કે ભાઈ અહીંયા શું છે શું નથી. અને ઠેઠ સુધી જો આવી પાળી બનાવેલી છે બેસવા માટેની. અહીંયા લોકો બેસે, સાંજે પણ બેસે. અને આ ફરતી બાજુ એ તળાવ છે, જો તમે જોઈ શકો છો. ચારેય બાજુ તળાવ જ દેખાય. અને આ બાજુ ખાણીપીણીના સ્ટોલ છે. તમારે ખાવું હોય તો તમે અહીંયાથી ખાઈ શકો છો કોઈ પણ વસ્તુ. બધી એક્ટિવિટી અહીંયા હાલ ચાલુ જ છે. તમારે નાના ચકડોળમાં બેહવું હોય, મોટા ચકડોળમાં બેહવું હોય. આ ટિકિટ ખાલી માત્ર 10 રૂપિયા જ છે, કાંઈ વધારે ટિકિટ છે નહીં આમાં. અને આ જે છે ને સામે આ ચકડોળ છે, આમાં બધું ફરે ઘૂમ 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 ઘૂમ. મારી પાછળ તમને આ જે ટાવર દેખાય ને, ત્યાં ટાવર ઉપર ચડીને લોકો મસ્ત મસ્ત ફોટા પાડતા હોય અને મજા આવે. અને તે જો હું તમને બતાવું, અત્યારે હાલના સમયમાં ઉપર ત્યાં લોકો ફોટા પાડીને ખૂબ એન્જોય કરે છે. જેને આ જવા માટેની આ રસ્તો છે ફન કાર્નિવલ, જેને નામ આપેલું છે બાળવાટિકા. જો તમારે ત્યાં છોકરા હોય, આજુબાજુમાં રહેતા હોય તો એક દિવસનો પ્રવાસ ગોઠવજો અહીંયા, તો તમને મજા આવશે. અહીંયા નીચેથી અહીંયા ટિકિટ એન્ટ્રી ને ટિકિટ ને બધું છે. જો સામે લખેલું ટિકિટ વિન્ડો, ત્યાંથી તમારે ટિકિટ લઈ લેવાનું ને ઉપર ચડી જવાનું. અને ઉપર કાંઈ અનેરો આનંદ આવે ને એવી મસ્ત જગ્યા છે. ઉપર જઈને પણ તમને બતાવો. અહીંયા આવો ને એટલે જો તમારે આવી રેલગાડીમાં બેસવું હોય ને તો રેલગાડીમાં પણ તમે બેસી શકો. આ જો તમારે ટાવર ઉપર જવું હોય ને તો તમારે આ ટિકિટ બારી ઉપરથી ટિકિટ લેવાની રહેશે. આ ટાવર ઉપર જવું હોય ને તો ટિકિટ રૂપિયા છે 170 રૂપિયા. 170 રૂપિયા પર વ્યક્તિના છે. પછી જ તે તમે ઉપર જઈ શકશો. એ પહેલાં તમને અહીંયા નીચેથી અટકાવી દેશે. જો તમે જવાની કોશિશ કરશો ને તો આ વેક્સ મ્યુઝિયમ છે. આ વેક્સ મ્યુઝિયમની અંદર પણ જવું હોય ને તો તેના અલગથી રૂપિયા છે. પછી અહીંયા મિરર છે, એ ઘણી બધી એક્ટિવિટી અહીંયા થાય છે. આ મિરર હાઉસ છે. એવી રીતના ગ્લાસ ગોઠવેલા છે કે તમે અંદર ખોવાઈ જાઓ ને એવી રીતના. જ્યાં પણ ઘણી બધી એક્ટિવિટી થાય છે. અને બીજું આ એક મસ્ત બનાવેલું છે. અહીંયા છે ને ડાયનોસોરનો જ અવાજ આવ્યા કરે. આવે ને અવાજ. આ ડાયનોસોર તો ગિટાર વગાડે છે. જો અહીંયા ફરવા લાયક ને બાળકોને મજા આવે ને એવી જગ્યા અલગ અલગ છે. અને સામે તમે દૂર નજર કરશો ને તો અહીંયા જીરાફનું પણ એવું મોટું જબર પૂતળું બનાવેલું છે. હવે આપણે જઈએ છીએ ઉપર જઈને પછી હું તમને વ્યૂ બતાવું કેવું છે કેવું નહીં એ બધું હું તમને કહું છું. બન્યા રહેજો આ વ્લોગની અંદર, તમને ખૂબ મજા આવશે. જોતા રહેજો અને ફોલો પણ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આ ટાવરની ઉપર જવું હોય ને તો અહીંયા સીડીઓ આપેલી છે. જો તમારે સીડી ચડીને જવું હોય તો સીડી ચડીને, અહીંયા લિફ્ટની સુવિધા છે. તો તમારે લિફ્ટમાં જવું હોય તો લિફ્ટમાં બેસવાનું એટલે ડાયરેક્ટ ઉપર. આપણે લિફ્ટમાં જવું. જો આ સોક્સ તમે પહેરી લીધા હોય ને એટલે તમારે ડાયરેક્ટ લિફ્ટની અંદર બેસી જવાનું. લિફ્ટની અંદર બેસી જવાનું એટલે ડાયરેક્ટ તમને ઉપર ચડાવી દે. પણ આ સોક્સ પહેરવા જરૂરી છે. ઓ ભાઈ, આ લિફ્ટની અંદર બેસી ગયા છે અને હવે જો લિફ્ટ જાય છે ઉપર. હા, એક પછી એક માલ ઠેકાડે થાય. જો ભાઈ, હવે ટોપ ફ્લોર ઉપર આવી ગયા છે. અહીંયાથી તમને આખું અમદાવાદ દેખાય. અડધું જ દેખાય. હા, જો આપણે બહાર જઈએ ને એટલે તરત સામે ડાયરેક્ટ કાચ ઉપર ધુબાકા જ મળવાનું મારવા. જેમ ધુબાકા તમારે મારવા હોય ને એ પેલી નજર આમ પગ મૂકવી ને એટલે પેલા તો બીક જ લાગશે, પણ બીવાનું નહીં. હા છે ને કાચ. હું તો ભાઈ આ પાળી ઉપર જ હાલું. આ કાચ ઉપર બધા ઊભા. કેમ છે ભાઈ? મસ્ત છે. થોડી બીક લાગે પણ કાચ ઉપર ઊભા હો ભાઈ, મજા આવે છે ભાઈ. બીક નથી લાગતી? થોડીક લાગે છે પણ મજા આવે છે. આ કાચ ઉપર ઊભા રહી ગયા. અહીંયા પગ મૂકવું, અહીંયા ખાલી છે. પડે નહીં ને? મૂક તો ભાઈ. ઓ તારો વજન ખમી ગયો. તમારે તો શું કહેવાય? હે પેલા ભાઈ જાહુ હો ભાઈ. કાચ તૂટશે તો તૂટશે ગયા, તૂટેગા નહીં ને? તૂટેગા નહીં. હા, ઘણા લોકો અહીંયા ફોટા પાડે છે.
આ ભાઈ છે પાછળ, તમે જોવો ને પાછળ બતાવું તમને. આ કાંકરિયા તળાવ છે ને, એ કાંકરિયા તળાવ ઘણું બધું નીચે છે. અહીંયા આ ચકડોળ ને એવું મેળા જેવું છે, અને આ આપણે એની સૌથી ઉપર હાવ ટોપ ઉપર ઊભા છીએ અને આ ગ્લાસ ઉપર ચાલીએ છીએ. ગ્લાસ ઉપર જોવો ને પગ મૂકો ને તો કાંઈ થાય નહીં, એવા મજબૂત ગ્લાસ આ લોકોએ બનાવેલા છે. અને અહીંયા બધા તમે જોવો ને તો બધા લોકો ફોટો પાડતા હોય, કા વિડીયો બનાવતા હોય, કા રીલ્સ બનાવતા હોય. બધા બાળકોને મજા આવે, ફેમિલીને મજા આવે, બા દાદાને લાવો તો એને મજા આવે. એવો મસ્ત આ વ્યૂ છે, તમે જોઈ શકો છો. કાંઈ ઘટે નહીં એવો ગજબનું છે. અહીંયા જો આ ચકડોળ છે એ અત્યારે હાલમાં ચાલુ છે અને લોકો એનો ખૂબ એન્જોય લઈ રહ્યા છે. જો હા ઊંધા થઈ જાય એમાં બેઠેલા છે લોકો. હા, કેમ કે બેઠેલા હોય તો જ તે ચલાવતા હોય ને. જો હાવ એટલે હાવ ઊંધું થઈ ગયું ઊંધું હાવ ચકડોળ. અને લોકોને એવો પાછળથી આવે ને એટલે પાછળ એને મજા જ આવ્યા કરે. બીજું અહીંયા ફરવા માટે આ મૂળ બાઇક છે. આ મૂળ બાઇકની ટિકિટ તમે જુઓ ને તો 150 રૂપિયા એક પર વ્યક્તિ દીઠ છે. જેમાં તમને આવી બાઇક આપવામાં આવે અને આ બાઇક છે ને એ આખા તમે આ ગ્રાઉન્ડની અંદર ફેરવી શકો. અને આ બાઇક તમે હકાવી હોય ને તો તમે કોમેન્ટ પણ કરજો કે તમને કેવી લાગે હકાવવામાં. બહુ મજા આવે એવી આ બાઇક છે. અને અહીંયા નાના છોકરા જમ્પિંગ જપાંગ કરી શકે ને એવી માટે મસ્ત આવી ડોર પણ આપેલી છે. બાકી તમે એકવાર અહીંયા રૂબરૂ આવશો ને તો જ તમને વધારે ખ્યાલ આવશે કે અહીંયા કેવું છે. બહુ ફરવા લાયક છે અને બહુ જ મજા આવે છે ભાઈ. અહીંયા તો ફરવાની એટલી મજા આવે કે આપણને એમ થાય કે અહીંયા રાત્રે જ અહીંયા રોકાઈ જઈએ. તેમજ તમારે ટ્રેનમાં મુસાફરી કરવી હોય ને તો આ ટ્રેનનો પાટો પણ આપેલો છે, જે છેક અહીંયાથી લઈને આખા તળાવને ફરીને પાછો અહીંયા સુધી આવે છે. એટલે ટ્રેનમાં બેસવાની પણ મજા આવે. જો તમારે ટિકિટ લેવી હોય તો એના એક્સ્ટ્રા રૂપિયા છે. બાકી અહીંયા ખાવાનું પીવાનું માટેનું બધી જગ્યા છે. આ ભાઈ બોલાવે ને એટલે જ્યાં જવું હોય તો જવાનું. આ ભાઈ બોલાવે એવી રીતના બજે તો ભાઈ ઊભા. આ કોઈ પણ જગ્યાએ તમારે જવું હોય ત્યાં તમારે જઈને ખાઈ લેવાનું મનપસંદ ને. મેગી મળે ને, પફ મળે ને, સેન્ડવિચ મળે ને, ધાણી મળે ને, બધું મળે ભાઈ અહીંયા. મોહનથાળ ખાવું હોય તો મોહનથાળ તમને અહીંયા મળી જાય. આઈસ્ક્રીમ ખાવું હોય તો આઈસ્ક્રીમ મળે, પીઝા ખાવા હોય તો પીઝા મળે. અને આ ભાઈ બધા હોય ને એ બધા બોલાવે કે ભાઈ આવો 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 આવો. બરોબર છે ને? ફરવા માટે સારું છે ને જગ્યા? બધી ફરવાની જગ્યા છે. તેમજ જો મિત્રો તમે આ કાંકરિયા તળાવમાં ફરવા આવો ને તો અહીંયા ફ્રી એન્ટ્રી એન્જ્યુમેન્ટ પાર્કની અંદર અહીંયા તમને ફ્રી એન્ટ્રી પણ મળે છે, જ્યાં તમે ફ્રી એન્ટ્રી કરીને તમે અહીંયા એન્જોય પણ કરી શકો છો. અંદર ઘણી બધી આ બધી તમને ફરવા માટે અને બેહવા માટેની જગ્યા છે, તો ત્યાં તમે ફરી શકો છો. અને જો આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા. અને જે લોકોને એમ થતું હોય, મૂંઝવણ હોય કે કાંકરિયા તળાવમાં શું હોય છે, શું ફેસિલિટી છે, કેટલી ટિકિટ છે, તો આ વિડીયોને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી આ વાસુદેવ બવાડિયા વ્લોગ્સ ચેનલને.